વાતમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો. વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કર્યું. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા કે જેટલી આદિવાસી ભાઈઓની વસ્તી હોય બજેટનો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ 2002માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો. 2002માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો. અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો. નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે, સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું, આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ? અરે જોરથી બોલો, છે કે નહીં? 370મી કલમ હટાવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી 70 વર્ષ સુધી, આપ વાળા તો હમણાં જ જન્મ્યા પણ જોડાઈ ગયા એમાં. ભાઈઓ 70 વર્ષ સુધી 370મી કલમને દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા હતા. કેમ? કેમ? એમની વોટ બેંકની રાજનીતિ માટે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019માં 370મી કલમ સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારતનું બનાવ્યું. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી, એસસી, ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી, દલિત અને ઓબીસી ના રિઝર્વેશન આપવાનું કામ કરશે. ભાઈઓ બહેનો, આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થાય. એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું? હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે. નરેન્દ્રભાઈએ 26,000 કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા. 50,000 કરોડનું રોજગારી, 50,000ની રોજગારી બનવાની, 73,000 કરોડનું એક્સપોર્ટ અને 1 લાખ કરોડનું ટર્નઓવર આ પીએલઆઈ સ્કીમની અંદર થવાનું છે. ફાર્મામાં પણ લગભગ 15,000 કરોડનું નિવેશ આવ્યું. બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં બનાવ્યો, દહેજમાં બનાવ્યો, મહેસાણા અને વાપીમાં બનાવ્યો અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, આ મનસુખભાઈ વર્ષોથી સંસદ સભ્ય છે. પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા, પેટા ચૂંટણી થઈ હતી ને, ત્યારે હું દેડિયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો. ત્યારથી સતત જીતે જ જાય છે. બહુ ચીપકુ ટાઈપના માણસ છે ભાઈ, આ વખતે જીતી જવાના. પણ એને જીત્યા પછી આપણા ભરૂચ, અંકલેશ્વરમાં એટલા બધા કામો કર્યા પણ બોલતા જ નથી આવડતું. બોલો, કોઈ જાય એટલે કશું કહે જ નહીં, ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે. ભાઈઓ બહેનો, 2100 કરોડથી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ અને મનસુખભાઈએ કર્યું. વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચથી રાજકોટ, મુંબઈ અને દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ.
અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને 2200 કરોડ રૂપિયાના રોકાણથી ભરૂચના જંબેસરમાં બલ્ક ડ્રગ પાર્ક લાવવાનું કામ મનસુખભાઈ કર્યું. 800 કરોડ રૂપિયા ભરૂચ દહેજ રોડ એક્સપ્રેસ માટે, 420 કરોડ રૂપિયા દહેજ એલિવેટેડ રોડ માટે, 401 કરોડ રૂપિયા માં નર્મદાના પુલ માટે, 300 કરોડ રૂપિયા ભૃગુ ઋષિ પુલ માટે, 100 કરોડ રૂપિયા ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ બનાવવા માટે અને 250 કરોડ રૂપિયા નર્મદાને ઉકાઈની જમણી બાજુની નહેર બનાવવાના એમને મંજૂર કરાયા છે, જેનાથી આવનારા દિવસોમાં મોટો ફરક પડવાનો છે. ભાઈઓ और બહેનો, પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન ભારત યોજના કરી, બધા ગરીબોને 5 લાખ સુધીનો બધો દવાનો ખર્ચો મફત કરી કાઢ્યો. હવે હું તમને કહેવા માંગુ છું, 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને 70 વર્ષની ઉપરના દરેક નાગરિકને રોડપતિ હોય કે કરોડપતિ હોય, દરેકને દવાનો ખર્ચો નરેન્દ્રભાઈએ માફ કરવાની ઘોષણા કરી દીધી છે. 3 કરોડ નવા ઘર બનાવવાના છે અને એક પણ આદિવાસી ભરૂચમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશમાં આવનારા 5 વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ બહેન ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે. લગભગ પીજીની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્રભાઈએ કરી છે. અને અંતે હું એક વાત કહેવા માંગુ, પૂછવા માંગુ છું, ભાઈ ભરૂચવાલા બધા જ લોકો મને કહેજો ભાઈ, મનથી કહેજો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સંભળાતું નથી, જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આ બાબર તોડીને ગયો તો આઝાદીના 70 વર્ષ થયા. 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિના મુદ્દાને લટકાતી રહી, અટકાવતી રહી, ભટકાવતી રહી. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ એક 5 જ વર્ષમાં ચુકાદો એ લાયા, ભૂમિપૂજન કર્યું અને સાથે સાથે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય શ્રી રામ કરી કાઢી. અને કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપ્યું, સોનિયાજીને આપ્યું, રાહુલજીને આપ્યું, ખડગેજીને આપ્યું, પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંકની. સમજો છો ને કઈ વોટ બેંક? અરે સમજો છો કે નહીં? અરે જોરથી બોલો, સમજો છો કે નહીં? એ વોટ બેંકની બીક લાગે એટલે ગયા જ નહીં. હવે મને કહો ભરૂચવાલા, રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય? જોરથી બોલો, રહેવાય? નરેન્દ્રભાઈએ ખાલી અયોધ્યાનું મંદિર નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો તો નવો બનાવ્યો. પ્રાકૃતિક આપદાથી બદ્રીનાથ કેદારનાથ તહેસ નહેસ થઈ ગયા હતા, ફરીવાર બનાયા. 400 વર્ષ પછી માં કાળીનું ધામ પાવાગઢ પર સજાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને સોનાનું મંદિર, આપણું સોમનાથનું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે. ભાઈઓ, નરેન્દ્રભાઈએ આપણા બધા જ ઉર્જા કેન્દ્રોને જીવંત કરવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું, હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને, હું ઓળખું છું સારી રીતે આ પાર્ટીને. ભૂલ ના કરતા, નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલો ખંડણી બિઝનેસ હતો ને, ખંડણી બિઝનેસ હતો કે નહીં? અરે બોલો, હતો કે નહીં? આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં? એ બધું બંધ થયું છે, બધું ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું. ભાઈઓ બહેનો, મનસુખભાઈએ
નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ આ દેશને 2047માં દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો. 1 નંબરનો દેશ. નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે, પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે. કમળના નિશાન પર બટન દબાવો. મનસુખભાઈને આપેલો એક વોટ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવશે. ભાઈઓ, વડાપ્રધાન બનાવશે. મને કહો ભરૂચ વાળા, મનસુખભાઈને ફરીવાર જીતાડશો? જોરથી બોલો, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? બધી 25 બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને ભેટ આપવાની છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. તો મારી સાથે બંને હાથ ઉઠાવો, બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને જોરથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે